આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રેલવેના પાયલોટની સતર્કતાના કારણે સુરત નજીક કીમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો. કીમ નદીના બ્રિજ પાસે જોગલ ફિશર પ્લેટ છૂટી કરી રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. રાત્રે પસાર થતી ટ્રેનના પાયલોટના પ્લેટ છૂટી કરેલી હોવાનું ધ્યાનમાં આવતા તરત જ ટ્રેન અટકાવી દીધી હતી. પાયલોટે તુરત જ કીમ રેલવે સ્ટેશન અને કોસંબા સ્ટેશન જાણ કરી હતી. અધિકારીઓ પણ ઘટના સ્થળે ધસી ગયા હતા. હાલમાં છૂટા કરાયેલા તમામ પાર્ટ્સ ફરી પાછા લગાવીને ટ્રેકને પૂર્વવત કરવામાં આવ્યો છે. આ બનાવની ગંભીરતા જોઈને ઘટના સ્થળે રેલવે પોલીસ અને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. તેમજ રેલવે વ્યવહાર પૂર્વવત કરી દેવાયો હોવાનું જણાવ્યું હતું. रेलवे की ट्रैक की जो कीज है उनको 50 से ज्यादा कीज को लूज करके ट्रेन को डिस्टर्ब करने की कोशिश की गई है. इस वारदात का पता चलते ही आरपीएफ और जीआरपी की टीमें तुरंत मौका वारदात पर पहुंच के रेलवे व्यवहार को फिर से एस्टैब्लिश कर दिया है और रेलवे का चलन जो है उसमें कोई बाधा नहीं हुई है. पर ये जो क्रिमिनल एक्ट जो हरकत की गई है उसके लिए पुलिस लीगल एक्शन ले रही है. सूरत रूरल की 5 टीमें, रेलवे और जीआरपी की टीमें भी इसमें काम कर रही हैं और जल्द से जल्द इस गुना को डिटेक्ट करने की पूरी कोशिश पुलिस द्वारा की जा रही है. धन्यवाद. નરેન્દ્ર મોદી સરકારે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ શરૂઆતના સમયગાળા દરમિયાન મધ્યમ વર્ગ, માળખાકીય વિકાસ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. દેશમાં મધ્યમ વર્ગના સશક્તિકરણ માટે સરકારે અનેક પગલાં લીધા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે નરેન્દ્ર મોદી સરકારે મધ્યમ વર્ગને ઉચ્ચ પ્રાથમિકતા આપી છે. 7 લાખ સુધીની આવક કરમુક્ત કરવામાં આવી છે અને ઉચ્ચ કપાતમાં 50,000થી 75,000 રૂપિયા સુધીનો વધારો કરવાથી કરોડો કરદાતાઓને ફાયદો થયો છે. મોદી સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને 50% પેન્શનની ખાતરી આપી છે. મધ્યમ વર્ગને રાહત આપવા માટે સોના ચાંદી પર જકાત ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.4% કરવામાં આવી છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 3.5 લાખ ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે, જે મધ્યમ વર્ગ માટે બચતમાં વધારો કરી રહી છે. બોટાદ શહેરમાં રહેતા પ્રવીણભાઈનું પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સપનું સાકાર થયું છે. વિડીયો ફોટોગ્રાફી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રવીણભાઈને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની લોન મળી હતી. કોઈપણ જામીન વિના તેમને 50,000ની લોન મળતા પોતાના કેમેરો વસાવીને રોજગારી મેળવવાનું સપનું સાકાર થયું છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત કોઈપણ જાતના જમીન વગર 50,000ની લોન મળતા આજે પોતે ફોટોગ્રાફી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે પ્રવીણભાઈએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ પ્રવીણભાઈ ડાયાભાઈ શેખ છે અને હું વિડીયો ફોટોગ્રાફીનો ધંધો કરું છું. અને પહેલા હું વિડીયો ફોટોગ્રાફી બીજામાં કામ કરવા જતો હતો. મને ફક્ત મારી રોજની મજૂરી મળતી. મુદ્રા લોનની મેં વાત સાંભળી એટલે મેં બેંકની મુલાકાત લીધી અને તે વિશે જાણ્યું. અમારે કમસે કમ લોન લેવા માટે 1 લાખ રૂપિયાની જરૂર હતી કેમેરા લેવા માટે અને મારી લોન 50,000ની મંજૂર થઈ. જેથી કરીને મેં 50,000નો કેમેરો લઈ અને મારું મુદ્રા લોન પાસ થઈ. તેથી મેં તેના કેમેરા લીધા અને કેમેરાથી અત્યારે હું મારો પોતાનો સ્વતંત્ર ધંધો કરું છું અને મારા ગુજરાતનું ચડાવું છું. નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સુરેન્દ્રનગર ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો. સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમમાં વોર્ડ નંબર 1 થી 8ના નાગરિકોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના વગેરે સહિત 55 જેટલી સુવિધાઓને એક જ સ્થળે લાભ મળે તેવું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, ઉપપ્રમુખ પંકજ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા પોસ્ટ વિભાગ હવે માત્ર ટપાલ અને પાર્સલ જ નહીં પણ પોસ્ટ વિભાગ લોકો સુધી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચાડી રહ્યું છે તેવું પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના માધ્યમથી ₹399માં ટાટા ગ્રુપની દુર્ઘટના પોલિસી લીધેલ મહેસાણાના બાબુ રબારીની આકસ્મિક મૃત્યુ બાદ તેમના પરિવારને પોસ્ટ માસ્ટર જનરલના હસ્તે 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો. પીએમ વિશ્વકર્મા યોજનામાં પોસ્ટ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાઈ રહી છે.
ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સની ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ન્યૂઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે પ્રથમ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન તરીકે સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. સંતરામપુર ખાતે અતિ પ્રાચીન અને વર્ષોથી ચાલતી પરંપરા એવા રવાડીના મેળાનો પ્રારંભ થયો છે. વર્ષોની પરંપરા મુજબ જૈન સમાજ દ્વારા ચાંદીનો રથ ખેંચી ભાદરવા સુદ 5મથી 14 સુધી રવાડીના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય તેમજ રાજવી પરમ જ્યાદિત્યસિંહ પરમાર તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકશો.